જય શ્રી કૃષ્ણ મિત્રો। એવું કહેવાય છે કે આ બદલાતા વિશ્વમાં જો કોઈ પણ વ્યક્તિ કોઈ કામ ધ્યાન ભંગ કર્યા વગર એકાગ્રતાથી કરી શકે તો તે વ્યક્તિમાં તે કામ કરવાનું એક અલગ જ કૌશલ્ય છે। હું છું પ્રોફેસર પુનિત પટેલ ને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં। આજે હું જે પુસ્તકની વાત તમારી સાથે કરવાનો છું તે કાર્લ ન્યુપોર્ટ દ્વારા લખવામાં આવેલું ખૂબ જ સુંદર પુસ્તક। આ પુસ્તક 2016માં પહેલી વખત અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયું અને ત્યારબાદ આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પણ મળે છે। આ પુસ્તકમાં લેખક એવું કહે છે કે કેવી રીતે આપણે ધ્યાન ભંગ કર્યા વગર કોઈ પણ કાર્યને એકાગ્રતાથી કરી શકીએ એમ છીએ। આ પુસ્તકની વાતો આપણી માતૃભાષાના વિડીયોની લંબાઈ 5 થી 6 મિનિટની હોઈ શકે એમ છે, કેમ કે હું કોઈ પણ સંજોગોમાં મારા મિત્રો સાથે હંમેશા પુસ્તકની વાત વિગતવાર રીતે કરું છું કે જેથી કરીને તેમને પુસ્તકના મર્મની ખબર પડે અને તેઓ અંતમાં પુસ્તક વાંચવા માટે પ્રેરાય। માટે તમે આ વિડીયો અંત સુધી જોજો। હવે જો પુસ્તક પર પાછા આવીએ, ડીપ વર્ક, તો ડીપ વર્કમાં કાર્લ ન્યુપોર્ટ 2 ભાગમાં 7 પ્રકરણમાં 300 પાનાની આસપાસ કેવી રીતે આપણે ડીપ વર્ક કરી શકીએ એમ છીએ અને તેના માટે કયા નિયમો છે તેની ખૂબ જ સુંદર રીતે વાત કરે છે। હવે હું જો તમારી સાથે આ પુસ્તકની વિગતવાર રીતે વાત કરું તો પહેલા ભાગમાં લેખક એવું કહે છે કે ડીપ વર્કનો સિદ્ધાંત શું છે અને બીજા ભાગમાં લેખક એવું કહે છે કે ડીપ વર્ક મેળવવાના 4 નિયમો કયા કયા છે। હવે હું જો તમારી સાથે વિગતવાર રીતે બંને ભાગની વાત કરું તો પહેલા ભાગમાં લેખક એવું કહે છે કે ડીપ વર્કનો નિયમ શું છે। તો ડીપ વર્કના નિયમ માટે લેખક 3 પ્રકરણમાં વાત કરે છે, જેમાંનું પહેલું પ્રકરણ છે કે ડીપ વર્ક એ મૂલ્યવાન છે। અત્યારના સમયમાં કોઈ પણ કામને ધ્યાન ભંગ કર્યા વગર એકાગ્રતાથી કરવું એ પણ એક ખૂબ જ જરૂરી વસ્તુ છે અને તેના માટે ડીપ વર્કની હંમેશા જરૂર પડે છે। અહીંયા લેખક ડીપ વર્કનું ઉદાહરણ આપતા એવું કહે છે કે કેવી રીતે લેખક એડમ ગ્રાન્ટ પોતાના લેખકની કારકિર્દીના સર્વોચ્ચ સ્તર ઉપર માત્ર ડીપ વર્કના નિયમનો ઉપયોગ કરીને પહોંચી ગયા। જે બીજું પ્રકરણ છે તેમાં લેખક એવું કહે છે કે ડીપ વર્ક એ દુર્લભ છે, કેમ કે અત્યારની ડિસ્ટ્રેક્ટિંગ વર્લ્ડમાં તમને ભ્રમિત કરવાના ઘણા બધા રસ્તા છે, પરંતુ જો આ ભ્રમિત કરવાના રસ્તાની વચ્ચે જો તમે ધ્યાન ભંગ કર્યા વગર એકાગ્રતાથી કામ કરી શકો તો તે એ ખૂબ જ જરૂરી અને ખૂબ જ મહત્વનું કૌશલ્ય છે। લેખક અહીંયા એવું કહે છે કે તમારા ડીપ વર્કનો આધાર મુખ્યત્વે 2 બાબત ઉપર રહેલો છે। પહેલું કે તમે કેટલો સમય તે કામની પાછળ આપો છો અને બીજું કે તમે તે સમય દરમિયાન કેટલા એકાગ્રત થઈને કામ કરી રહ્યા છો। ત્રીજા પ્રકરણમાં લેખક કાર્લ ન્યુપોર્ટ એવું કહે છે કે ડીપ વર્ક એ અર્થપૂર્ણ છે, કેમ કે અત્યારના સમયમાં જો તમે કોઈ પણ કાર્ય ધ્યાન ભંગ કર્યા વગર એકાગ્રતાથી કરી શકો છો તે માત્ર ખાલી તમારા કામ કરવાના રસ્તાને નથી સુધારતું, પરંતુ તે તમારામાં આત્મવિશ્વાસનો પણ વધારો કરે છે। માટે ડીપ વર્ક એ અર્થપૂર્ણ છે। આ પ્રકરણમાં લેખક કાર્લ ન્યુપોર્ટ તે ફ્લો પુસ્તકના લેખક મિહાઇલ ચિક્સાઇનમિહાઇલ ની એક વાતનો ઉલ્લેખ કરે છે કે જો તમે કોઈ કામ તમારા શારીરિક અને માનસિક ક્ષમતાથી ઉપર જઈને પણ જો તમે કરી રહ્યા છો અને જો તમે એ કામ પૂરેપૂરી એકાગ્રતાથી કરશો તો તમને તે કામના પરિણામો તમે જે નથી ઈચ્છતા તેનાથી પણ વધુ સારા મળી શકે એમ છે। આ એ પહેલો ભાગ છે કે જેમાં લેખક કાર્લ ન્યુપોર્ટ ડીપ વર્ક નો સિદ્ધાંત શું છે તેની વાત કરે છે। હવે જો હું બીજા ભાગ ઉપર આવું તો બીજા ભાગમાં ડીપ વર્ક કરવાના 4 નિયમો છે, જેમાંનો પહેલો નિયમ છે કે હંમેશા તમે કોઈ પણ કામ એકાગ્રતાથી કરો। આ એકાગ્રતાથી કામ કરવા માટે તમે સમયપત્રકનો પણ ઉપયોગ કરી શકો એમ છો। જે બીજો નિયમ છે તે છે કે તમે હંમેશા કંટાળાજનક કામને પણ રાજી ખુશીથી કરો। લેખક અહીંયા એવું કહે છે કે ઘણી વખત આપણે જ્યારે જટિલ કાર્ય કોઈ કરતા હોઈએ છીએ તેની વચ્ચે ઘણા બધા કંટાળાજનક કાર્યો કરવાની આપણી જરૂર પડે છે, તો તે કંટાળાજનક કાર્યો પણ આપણા આ જટિલ કાર્ય સુધી પહોંચવાનો એક રસ્તો છે, માટે તમે તેને પૂરેપૂરી રાજી ખુશીથી કરો। જે ત્રીજું છે તે છે કે તમે સોશિયલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરો। જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો તે તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક હેતુ પર જ્યારે ખરો ઉતરે છે તેટલો જ તમે તેનો ઉપયોગ કરો, કેમ કે અત્યારે સૌથી વધારે ડિસ્ટ્રેક્શન્સ આ સોશિયલ મીડિયાના ઉપયોગના કારણે ઊભું થયું છે। જે ચોથું પ્રકરણ છે બીજા ભાગનું, તેમાં લેખક એવું કહે છે કે તમે શેલો વર્ક એટલે કે સરળ કાર્યો માટે સમય વેડફશો નહીં। આ માટે લેખક એવું કહે છે કે જે કાર્ય સરળ છે અને જે બીજા કરી શકે એમ છે તો તમે તે કામ બીજાને આપી દો અને તમે જટિલ કાર્ય ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરો। હવે જો હું અંતમાં કહું તો ડીપ વર્ક એટલે શું? ડીપ વર્ક એક દુર્લભ બાબત છે। ડીપ વર્ક એવું કૌશલ્ય છે કે જે તમને જટિલ કાર્ય પૂરેપૂરી એકાગ્રતાથી કરવા માટે મદદ કરે છે અને તેના માટે તમે સમયપત્રકના નિયમનો પણ ઉપયોગ કરી શકો। તો આપણે આપણા જીવનમાં કેવી રીતે ડીપ વર્કને ઉપયોગમાં લાવી શકીએ તેની અમુક ટેકનિક લેખક
અંતના ભાગમાં કહે છે. લેખક એવું કહે છે કે તમે દિવસ દરમિયાન 2 થી 3 કલાક ડીપ વર્ક કરો, તમે તેના માટે પોમોડોરો ટેકનિકનો ઉપયોગ કરો અને તમે તેની સાથે 80-20ના નિયમનો પણ ઉપયોગ કરી શકો છો કે જેથી કરીને તમને જટિલ કાર્ય કરવામાં સરળતા બની રહે. હું આશા રાખું છું કે તમને આ પુસ્તકની વાત, આપણી માતૃભાષાનો વિડીયો રોચક લાગ્યો હશે. હું એવું ઈચ્છું કે તમે આ પુસ્તક વસાવો અને વાંચો, કેમ કે આ પુસ્તક વાંચવાથી આપણે કોઈ પણ જટિલ કાર્ય કેવી રીતે એકાગ્રતાથી કરી શકીએ તેની ખૂબ જ સુંદર વાત કરે છે. અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસા એ બંનેનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.